આ વિડીયોમાં તમને કોમ્પ્યુટરના બેઝિક ક્વેશ્ચન્સના જ આન્સર મળશે. ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં A to Z અથવા Z to A ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સોર્ટિંગ. ઈમેલ મોકલતી વખતે BCCનો અર્થ શું થાય છે? બ્લાઇન્ડ કાર્બન કોપી. પાવરપોઈન્ટમાં એનિમેશન કેટલી વારમાં પૂરું થશે તે નક્કી કરવા કયો ઓપ્શન વપરાય છે? ડ્યુરેશન. લખાણ લખતી વખતે કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો બેકસ્પેસ. MS એક્સેલ ફાઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સ્પ્રેડશીટ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં રજિસ્ટ્રી ખોલવા માટે રન કમાન્ડમાં શું લખવામાં આવે છે? તો રીગેટ. GIF ઇમેજ ફોર્મેટનું પૂરું નામ શું છે? ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. USBનું પૂરું નામ શું છે? તો યુનિવર્સલ સિરિયલ બસ. કોમ્પ્યુટરમાં કોઈપણ માહિતીને શોધવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ F. MS એક્સેલમાં જો કોઈપણ લખાણની લંબાઈ સેલની પહોળાઈ કરતાં વધી જાય તો તેને એક જ સેલમાં મલ્ટિપલ લાઇનમાં સેટ કરવા માટે શું વપરાય છે? તો ગ્રેપ ટેક્સ્ટ. કોમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલને કાયમ માટે પરમેનન્ટલી ડિલીટ કરવા માટે કઈ કી વપરાય છે? તો Shift+Delete. HTTPનું પૂરું નામ શું છે? તો હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. કોમ્પ્યુટર મેમરીમાં 1 પેટાબાઇટ એટલે કેટલા ટેરાબાઇટ થાય? 1024 ટેરાબાઇટ. નીચેનામાંથી કયું સોફ્ટવેર એન્ટીવાયરસ નથી? MS વર્ડ એન્ટીવાયરસ નથી. ઇમેજને નાની કરવા કે વધારાનો ભાગ કાપી નાખવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ક્રોપ. CPUની અંદર આવેલા ALUનું પૂરું નામ એરિથમેટિક લોજિક યુનિટ છે. MS વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય છે? તો 500%. કોમ્પ્યુટરમાં બગને દૂર કરવા માટે સોફ્ટવેર કંપનીને જે નાનો સુધારો ઓનલાઈન આપે છે તેને શું કહે છે? તો પેચ. નીચેનામાંથી કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો માઉસ. માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનું નામ શું છે? તો OneDrive. MS વર્ડમાં પેજની બોર્ડર કે બેકગ્રાઉન્ડ કલર બદલવાનો ઓપ્શન કયા ટેબમાં હોય છે? તો ડિઝાઇન. વિન્ડોમાં ચાલુ પ્રોગ્રામને સીધો જ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Alt+F4. નીચેનામાંથી MS વર્ડમાં પેજની બોર્ડર કે બેકગ્રાઉન્ડના કલર બદલવા ઓપ્શન કયા ટેબમાં આવેલું હોય છે? તો ડિઝાઇન. ઇન્ટરનેટ પર એક પેજને બીજા વેબ પેજ સાથે જોડતી બ્લુ કલરની લિંકને શું કહેવામાં આવે છે? તો હાઇપરલિંક. વાઈફાઈનું પૂરું નામ શું છે? તો વાયરલેસ ફિડિલિટી. MS વર્ડમાં કુલ કેટલી રો આવેલી હોય છે? એક્સેલ 2007 અને તે પછીના વર્ઝનમાં તો 10,48,000. કોઈપણ વેબસાઇટનું પેજ બનાવવામાં પાયાની ભાષા તરીકે કઈ ભાષા કોડ થયેલી હોય છે? તો HTML. ઇન્ટરનેટના માધ્યમથી થતા ખરીદ વેચાણ કે વેપારને શું કહે છે? તો ઈ-કોમર્સ. કીબોર્ડમાં શિફ્ટ, કંટ્રોલ અને અલ્ટર કીનો ઉપયોગ અન્ય કી સાથે થતો હોવાથી તેને કઈ કેવી કી કહે છે? મોડિફાયર કી. કોમ્પ્યુટરની ભાષામાં બગ એટલે સોફ્ટવેર કે પ્રોગ્રામમાં આવતી ભૂલો. MS વર્ડમાં પ્રિન્ટ કરતા પહેલા પેજ કાગળ પર કેવું દેખાશે તે જોવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો પ્રિન્ટ પ્રિવ્યૂ. કેપ્ચા કોડનો મુખ્ય ઉપયોગ શું છે? તો યુઝર માણસ છે કે ઓટોમેટિક મશીન તે ચકાસવા. પેનડ્રાઈવને અન્ય કયા હાર્ડવેર નામથી પણ ઓળખવામાં આવે છે? તો ફ્લેશ ડ્રાઈવ. કોમ્પ્યુટરને ઇન્ટરનેટ કે નેટવર્ક સાથે જોડવા માટે કયા કાર્ડની જરૂર પડે છે? તો NIC નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. MS એક્સેલમાં ફોર્મ્યુલા બારની બરાબર ડાબી બાજુએ શું આવેલું હોય છે? તો નેમ બોક્સ. MS વર્ડમાં લખાણના ફોન્ટ સાઇઝને 1 PT જેટલો ધીમે ધીમે વધારવા કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કંટ્રોલ+ ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ. ઇન્ટરનેટ પ્રોટોકોલમાં FTPનું પૂરું નામ શું છે? તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. મોડેમ
નું પૂરું નામ શું છે? મોડ્યુલેટર અથવા ડીમોડ્યુલેટર. MS એક્સેલમાં બે અલગ અલગ ટેક્સ્ટવાળા સેલના લખાણને ભેગા કરવા માટે કયું ફંક્શન વપરાય છે? તો મર્જ. ઈમેલની ભાષામાં સ્પેમ એટલે શું? તો બિનજરૂરી કે નકામા મેલ. કમ્પ્યુટર હાર્ડવેર અને એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે બ્રિજ માધ્યમ તરીકે કોણ કામ કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ. આપણે કટ કે કોપી કરેલા ડેટા જ્યાં સુધી પેસ્ટ ન કરીએ ત્યાં સુધી તે કામચલાઉ રીતે ક્યાં સેવ થાય છે? તો ક્લિપબોર્ડ. પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશન બનાવતી વખતે પેજનું ડિફોલ્ટ ઓરિએન્ટેશન કેવું હોય છે? તો લેન્ડસ્કેપ. MS પાવરપોઈન્ટ ફાઇલનું એક્સેલન્ટ સામાન્ય રીતે શું હોય છે? .pptx. ડેસ્કટોપ પર માઉસની રાઇટ ક્લિક કરતાં જે મેનુ ખુલે છે તેને ટેકનિકલ ભાષામાં શું કહેવાય છે? તો કોન્ટેક્સ્ટ મેનુ. વિશ્વ કમ્પ્યુટર સાક્ષાત્કાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ડિસેમ્બર. કમ્પ્યુટર બગ શબ્દનો પ્રયોગ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો ગ્રેસ હોપર. ભારતનું પ્રથમ સુપરકમ્પ્યુટર કયું છે? તો પરમ 8000. એક્સેલમાં કોઈ સેલના આજની તારીખ અને સમય બંને એકસાથે લાવવા માટે કયું ફંક્શન વપરાય? નાવ એન્ડ પેરેન્થેસિસ. વિન્ડોમાં ડિલીટ કરેલ ફાઇલને સીધી પાછી લાવવા એટલે કે અનડુ ડિલીટ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+Z. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરજો.